ગણેશ મહોત્સવના પ્રારંભ પૂર્વે ગણેશજીનું ભવ્યાતિ ભવ્ય આગમન. વિદ્યાનગર બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશાળ સંખ્યામાં ગણેશ ભક્તો સાથે આગમન શોભાયાત્રા યોજવામાં આવી. મહાનગરપાલિકા કમિશનરે આરતી સાથે ગણેશ વંદનામાં જોડાયા. આગામી બુધવાર અને 27મીથી ગણેશોત્સવના પ્રારંભ પૂર્વે શહેરના વિવિધ પંડાલ ખાતે ગણેશજીની મૂર્તિના આગમન થતા હોય છે. આજે વિદ્યાનગર સ્થિત બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 80 ફૂટના માર્ગ ઉપર ઊભા કરાયેલા પંડાલ ખાતે ગણેશજીની વિશાળ સંખ્યામાં ગણેશ ભક્તો સાથે આગમન શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ પૂર્વે કરમસદ આણંદ મહાપાલિકાના કમિશનર મિલિંદ બાપના દ્વારા ગણેશ આરતી સાથે ગણેશ વંદના કરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આગામી બુધવાર અને 27મીથી ગણેશોત્સવના પ્રારંભ થતા હોય શહેરના વિવિધ પંડાલ ખાતે ગણેશજીની મૂર્તિના આગમન કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે વિદ્યાનગર શાસ્ત્રી મેદાન નજીકથી બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 80 ફૂટના માર્ગ પરના ગણેશ પંડાલ ખાતે ગણેશજીની મૂર્તિની ભવ્યાતિ ભવ્ય ગણેશ ભક્તો સાથે આગમન શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ પૂર્વે કરમસદ આણંદ મહાપાલિકા કમિશનર મિલિંદ બાપના દ્વારા બાપ્પાની આરતી ઉતારી ગણેશ વંદના કરી હતી. ટ્રસ્ટના મનન હિંગુએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા 10મા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવમાં પ્રથમ વખત હિન્દુ સંસ્કૃતિ અનુસાર મહાકાળીની ઝાંખી સાથે આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ શ્રી દેવાની ભવ્ય આગમન યાત્રાની આજે શાસ્ત્રી મેદાન વિદ્યાનગરથી શરૂ કરી અને 80 ફૂટના રોડ એન્ડ યુવાના સ્પોટ સુધી પહોંચશે. આ આગમન યાત્રાની અંદર મુખ્યત્વે અમે બહુ જ સારી રીતે એક તો ડિસિપ્લિનનું એક ધ્યાન રાખવામાં આવ્યું છે. ટ્રાફિક નિયમન કેવી રીતે કરી શકાય એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેની સાથે જ આ વખતે આપણી હિન્દુ સંસ્કૃતિને અનુકૂળ રહે તેવી રીતે અમે શેષનાગ મહાઆરતી અને તેની સાથે અમે એક શસ્ત્ર જેટલા આપણા હિન્દુ ધર્મમાં જરૂર છે એટલા જ શાસ્ત્રો જરૂરી છે એટલે એના માટે એક તલવારબાજી પણ તલવારબાજીનો એક એક્ટ પણ રાખ્યો છે. સાથે જ મહાકાલીનું એક એક્ટ જે આણંદની અંદર સૌપ્રથમ વખત થવા જઈ રહ્યો છે અને આ તમામ વસ્તુ જે છે આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર જ છે અને હિન્દુ સંસ્કૃતિના પ્રમાણે આખી સમગ્ર આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની અંદર આણંદ શહેરના ખૂબ મોટી સંખ્યાની અંદર નગરજનો ઉપસ્થિત રહ્યા અને દર વર્ષે અમે આયોજન કરતા હોય છે. છેલ્લા 10 વર્ષથી આયોજન અમારું થતું હોય છે. हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.